નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એમાં આજે આપણે ચોથો પ્રશ્ન નીચેના પદ સમજાવો. તો કેટલાક અગત્યના એવા પદ છે એના વિશે આપણે ટૂંકમાં માહિતી છે એ મેળવવીશ. અગાઉના લેક્ચરમાં આપણે જે મૂળભૂત અને સાધિત ભૌતિક રાશિઓ ભણ્યા હતા એની લગતી કેટલીક ગણતરીઓ છે મેં તમને આપેલી હતી, એ પણ તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરેલી છે. ચલો હવે એને લગતો એના જેવા કેટલાક થોડાક એક બીજા પદ છે કે જે આપણને ગણતરીઓ માટે કામમાં આવશે અને એના ઉપર આધારિત જ ઘણી બધી ગણતરીઓ આપણે કરવાની છે. તો અગત્યના છે, ધ્યાન રાખીને સમજજો. સૌથી પહેલું છે વૈજ્ઞાનિક સંકેત અથવા તો ઘાતાંકીય સંકેત. શું દર્શાવે છે આ? તો કોઈ મોટી સંખ્યા હોય અથવા તો કોઈ એકદમ નાની સંખ્યા હોય તો એને આપણે જનરલી કઈ રીતે દર્શાવીએ છીએ? તો દાખલા તરીકે 1 પોઈન્ટ પછી સમથિંગ કંઈક મૂકી અને પાછળ 10નો ઘાતાંક છે એ કંઈક આપી દઈ, બરાબર. દાખલા તરીકે 3.25 ગુણ્યા 10⁻25 ઘાત અથવા તો પ્લસ હોય તો +10 ઘાત. એવી રીતે મોટી કોઈ સંખ્યા છે અથવા ખૂબ નાની સંખ્યા છે એને 10ના ઘાતાંકમાં જે રજૂ કરીએ છીએ, બરાબર, એને શું કહેવામાં આવે છે? વૈજ્ઞાનિક સંકેતથી દર્શાવ્યું કહેવાય અથવા એને ઘાતાંકીય સંકેત તરીકે દર્શાવ્યું કહેવાય. ચાલો તો એના વિશે ટૂંકમાં છે એ માહિતી અહીં રજૂ આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં રજૂઆત કરેલી છે કે ભાઈ આ ઘાતાંકીય સંકેત છે એનો ઉપયોગ ક્યારે થાય? તો ખૂબ જ મોટી અથવા તો ખૂબ જ નાની સંખ્યાઓને સરળતાથી રજૂ કરવા માટે ઘાતાંકીય સંકેત છે એ વપરાય છે. સ્વરૂપ એનું તો n ગુણ્યા 10⁻n ઘાત. દાખલા તરીકે ઉદાહરણ લીધું છે કે ભાઈ આ કેવી રીતે દર્શાવાય? n એટલે કોઈ અંક છે એક, અને આ n એટલે 10ની ઉપરની ઘાત છે એ ઋણ હોય અથવા તો ધન હોય, બરાબર. આ પણ ઋણ અથવા તો ધન એવી કોઈ સંખ્યા છે, એને ગુણ્યા 10ની ઉપર n ઘાત, તો એ પણ એક ઋણ અથવા તો ધન છે એ પૂર્ણાંક સંખ્યા છે. ચાલો, આ પૂર્ણાંક કે પૂર્ણાંક હોઈ શકે. આ તો હંમેશા આપણે કેવી લઈએ છીએ? તો પૂર્ણાંક જ લઈએ છીએ. તો આને આપણે દાખલા તરીકે રજૂ કરવું છે, તો આને ટૂંકમાં રજૂ કરવું હોય સંકેત તરીકે, તો અહીંયા પોઈન્ટ છે 8.0, ટૂંકમાં છેલ્લે પોઈન્ટ હોય, બરાબર. તો આને આપણે લઈ લઈ. અહીંયા છે તો 1 2 3 4 5 6 ને 7 એકમ આમ લીધો પોઈન્ટ, અહીંયા લઈ લઉં તો કેટલા થશે? તો 3.6 ગુણ્યા 10⁻7 ઘાત આમ થશે. પણ હવે એક વસ્તુ આમાં તમારે ધ્યાન રાખવાની છે કે આપણે 3.6 એટલે આ બે જ અંકનો ઉપયોગ કર્યો, તો કટ ક્યાંથી કર્યું? અહીંથી 7થી. આના પછી જે 7 આવે, 7 8 5 4 9, તો અહીંયા 7 આવતા હતા એ આપણે લખેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, નિયમ એવો છે કે જે અંક તમે નથી લખતા એ જો 5 કરતાં મોટો હોય તો એની આગળનો જે એક અંક આવતો હતો 6, એને એક એકમ વધારવો પડે. તો અહીં આપણે 7 છે એ 5 કરતાં મોટા છે, તો 6 છે એની જગ્યાએ એમાં 1 વધારી દેવાનો, એટલે થશે 3.7 ગુણ્યા 10⁻7 ઘાત. તો 3.7 એને ગુણ્યા 10⁻7 ઘાત. આ 6ના 7 કેમ થઈ ગયા? તો આ અંકથી આપણે કટ કર્યું હતું, આટલી સંખ્યા નથી લખતા, એ 5 કરતાં મોટી છે અહીંયા 7 એટલે, તો એટલે
આપણે એક અંક અહીંયા વધારવો પડે તો 3.6 નહીં કહેવાના પણ 3.7 ગુણ્યા 10⁷. શા માટે વધાર્યો? તો 5 કરતાં મોટી સંખ્યા છે એવી સંખ્યા આપણે કટ કરેલી છે. ચાલો એના પછીનું ઉદાહરણ, તો આ ખૂબ નાની સંખ્યા, જો આની સાપેક્ષે આ ઘણી બધી નાની સંખ્યા છે, આમાં પોઈન્ટ આ બાજુ છે, તો આપણે અહીંથી ચેન્જ કરીએ આને 1 2 3 અને 4 એકમ અહીંયા લઈ લઈએ તો 4.7365 થાય. આમ થાય 4.7365 ગુણ્યા 10 કેટલા પગલાં આવેલા? તો 1 2 3 ને 4, તો 10⁻⁴. ચાલો આવી રીતના આવું થશે. પણ હવે આખો આ અંક નથી લખવો આપણે, ધારો કે 4.2 જ અંક લેવાશે અહીંયા પ્રથમ 2, તો અહીંથી 3 6 અને 5 ને હું કેન્સલ કરું. 7 પછી 3 આવતા હતા એ મેં લખેલા નથી, તો 3 અહીંયા આવતા હતા એ 5 કરતાં નાના છે, તો અહીંયા 7ના 8 નહીં થાય. ખબર પડી? અહીંયા 4.7, તો 7ના 8 કેમ ન થયા? તો એના પછી આવતો તો અહીંયા 3, એ 3 છે એ 5 કરતાં નાનો છે, એટલે આગળની જે અંક હતો એને 1 એકમ વધારવાનો થતો નથી. તો 5 કરતાં મોટો અંક આવતો હોય તો જ આગળનાને 1 એકમ વધારવાનો. 5 કરતાં નાની સંખ્યાને કટ કરતા હોઈએ તો આગળના અંકને વધારવાનો થતો નથી. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ એક્ઝેક્ટ 5 આવે તો શું કરવાનું? અંક વધારવાનો કે નહીં વધારવાનો? તો એમાં એકી અને બેકી સંખ્યા ધ્યાનમાં રાખવાની. જો એકી સંખ્યા હોય તો એને 1 કદમ વધારી દેવાની, બેકી સંખ્યા હોય તો બેકી જ રહેવા દેવાની. ટૂંકમાં જો આપણે જોઈએ, આ ઉપરની જ છે એ જ મેં ફરીથી લખી જેથી કરીને તમને ખબર પડે. 1 2 3 ને 4 અહીંયા પોઈન્ટ લઈશી 4.7 5 6 5 ગુણ્યા 10⁻⁴ આમ થશે. પણ હવે મારે અહીંથી કટ કરી નાખવું છે, આટલું કાઢી નાખવું, ખાલી 4.7 જ રહેવા દેવાશે. તો અહીંયા 5 છે, તો 5 આવે તો શું કરવાનું? તો જોવાનું આ એકી સંખ્યા છે, હા, તો એને બેકીમાં ફેરવી નાખવાની, એટલે કે 7ના 8 કરી નાખવાના. તો અહીંયા થશે 4.8, બરાબર? 4.7 નહીં પણ 4.8 અને એને ગુણ્યા 10⁻⁴ એવું થશે. આને ગુણ્યા 10⁻⁴. શા માટે 7ના 8 થઈ ગયા? તો એકી સંખ્યા છે 7, એને બેકીમાં કન્વર્ટ કરવી પડે. 5ને કટ કરતા હોય ત્યારે જ આ એકી બેકી છે એ નિયમ લાગુ પડે છે. અહીંયા જોઈજો, આને પોઈન્ટ અહીંયા છે, અહીંયા લઈ લઈ તો 1 2 3 4, તો અહીંયા થશે 4.8 ગુણ્યા 10⁻⁴. હવે કટ ક્યાંથી કરી નાખ્યું? તો 8 પછી 5 આવે છે, તો અહીંયા 5 આવતા હોય તો તમારે જોવાનું આ બેકી સંખ્યા છે કે એકી? તો બેકી જ છે, તો એને બેકી જ રહેવા દેવાની. જો આની જેમ એકી સંખ્યા આવતી હોય ને તો જ એક વધારવાનો. તો અહીંયા 8ના 9 નહીં થાય, અહીંયા 7ના 8 થઈ ગયા, કારણ કે 7 એકી સંખ્યા હતી. અહીંયા 8 છે એ 8 જ રહેશે, કારણ કે 8 છે બેકી સંખ્યા છે. તો આની પછી જ્યાંથી કટ કરીશી, અહીંયા 5થી કટ કરી નાખ્યું છે, અહીંથી 5થી કટ કરી નાખ્યું છે, તો 5થી કટ કરતા હોય ત્યારે જ આપણે એકી હોય તો બેકી કરી નાખવાનું, બેકી હોય તો બેકી જ રહેવા દેવાની. જો 5 કરતાં વધારે હોય તો એક અંક વધારી દેવાનો, પછી એકી હોય કે બેકી એ નથી જોવાનું. 3.6 હોય તો એના 3.7 થઈ જશે. જો 5 કરતાં ઓછો અંક, અહીંયા 3 આવતા હતા, ઓછો છે, તો 7ના 7 જ રહેશે. 4.7 પછી જેટલા એકમ પોઈન્ટ ખસેડ્યો હોય એટલો તે 10નો ઘાતાંક છે આવશે. તો આવી રીતે તમારે આ જે વૈજ્ઞાનિક સંકેત છે એનું આ આપણે કહીએ સ્વરૂપ, જો આ એનું સ્વરૂપ છે n ગુણ્યા 10⁻n. આ રીતે જે સંખ્યાને રજૂ કરીએ એને કહેવાય, એનો વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવી કહેવાય, અથવા તો એને ઘાતાંકીય સંકેત તરીકે દર્શાવી કહેવાય.
ચાલો હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ કે ભાઈ આવી ઘાતાંકીય સંખ્યાઓ છે, આ 10ના n ઘાતમાં દર્શાવેલી જે એના ગુણાકાર કઈ રીતના થાય, એના ભાગાકાર કઈ રીતના થાય, એના સરવાળા કઈ રીતના થાય, એના બાદબાકી કઈ રીતે થાય, આપણે એક એક એનું ઉદાહરણ લઈને અને ઉદાહરણથી જ સમજીએ કે હકીકતમાં એના સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી કઈ રીતના થતા હશે. તો ચાલો આના માટે આપણે એકાદ બે ઉદાહરણ લઈએ જેથી કરીને તમને પરફેક્ટ ખ્યાલ છે એ આવી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં કેટલીક સંખ્યાઓ છે એ ઘાતાંકીય સ્વરૂપે દર્શાવેલી છે. હવે આપણે એના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરી જોઈએ. તમને તો ખ્યાલ જ હશે કે તમે 11મા ધોરણમાં પહોંચી ગયા હો તો તમને ગુણાકાર તો આવડતા જ હોય, સરવાળા આવડતા હોય, બાદબાકી આવડતા હોય, ભાગાકાર તો આવડતા જ હોય, પણ છતાંય હવે આપણે જે આગળ ગણતરીઓ કરવી છે એમાં તમે ક્યાંય માર ન ખાવ, ભૂલ ન કરો, એ હેતુથી આપણે ખાસ ઘાતાંકીય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે એક એક વાર કરવા, જેથી કરીને તમને સીધી જ લાઈટ થઈ જાય કે હા બરાબર છે, આ જગ્યાએ આપણે ધ્યાન રાખવાની છે. ચાલો તો પ્રથમ છે એ આપણે આ બંનેનો ગુણાકાર છે એ કરીએ. આ પેલી ઘાતાંકીય સંખ્યા છે, આ બીજી ઘાતાંકીય સંખ્યા છે. આ બંનેનો આપણે શું કરવો છે? ગુણાકાર કરવો છે. તો ગુણાકારમાં તો તમને ખબર છે, ગુણાકાર કરવો હોય તો કોનો કોનો ગુણાકાર થશે? તો 3.3 એને ગુણ્યા 2.1 આ બંનેનો ગુણાકાર થશે. અને એને ગુણ્યા આ જે ઘાતાંકીય પદ છે એ બંનેનો ગુણાકાર થશે. તો 10⁶ ઘાત. હવે તમને ખબર છે આધાર સરખા હોય તો જે એના ઘાતાંક છે, આ ઘાત દર્શાવતો જે અંક છે ઘાતાંક, બરાબર, એના સરવાળા થાય. તો 6 વત્તા ઓછા 4, તો 6 અને ઓછા 4નો સરવાળો થશે. તો 3.3 ગુણ્યા 2.1, બરાબર, આ બંનેનો તમે ગુણાકાર કરો તો એનો ગુણાકાર આવશે 6.93, સોરી 6.93 થશે, બરાબર. એને ગુણ્યા 10⁶ 4 કાઢી નાખીએ તો 2 ઘાત. તો આ જે ફાઇનલ છે એ જવાબ આ રીતનો આવશે. તો આમાં ખાસ તમારે શું ધ્યાન રાખવાની છે? ઘાતાંકીય સંખ્યાઓના ગુણાકાર કરવાના હોય ત્યારે તો જે આ n છે, એનો બંનેનો ગુણાકાર થાય, અને ઘાતાંક જે હોય એના આધાર સરખા હોય તો એનો પછી સરવાળો કરવાનો અંશ એના ઘાતનો. તો 6.93 ગુણ્યા 10⁵ આટલો જવાબ છે એ આવશે. ચાલો એના પછી આપણે એક 2.7 ગુણ્યા 10⁻6 અને 5.4 ગુણ્યા 10⁸ આ બંનેનો આપણે ભાગાકાર કરવો છે. શું કરવું છે? બંનેનો ભાગાકાર છે એ કરવો છે. તો ભાગાકાર કરવા માટે તો તમને ખબર છે, જેમ ગુણાકારમાં કર્યું હતું એમ જ શું થાય? તો 2.7 ભાગ્યા 5.4 આના બરાબર આપણે લખીએ તો અંશમાં આવશે 2.7 અને એનો ભાગાકાર થશે કોની હારે? તો 5.4 સાથે, બરાબર, ગુણ્યા હવે 10⁶ 10⁻6 અંશમાં છેદમાં આનોય ભાગાકાર થશે 10⁸ આમ થશે. હવે તમને ખબર છે કે ભાઈ આનો આપણે ભાગાકાર કરીએ 2.7 છેદમાં 5.54, એટલે આમ તો જો પોઈન્ટ આ બાજુ બેના લઈ લે તો 27 ભાગ્યા 54, એટલે 27 દુ 54, 1/2, એટલે આનો જવાબ આવશે કેટલો?
0.5 અડધો અને એને ગુણ્યા અહીંયા કેટલા આવશે? હવે તમારા માટે ગણતરી સહેલી થઈ જવી જોઈએ. જો બંને આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો એના ઘાતાંક છે એની બાદબાકી થાય તો -6 -8 એટલે થશે ટોટલ 10⁻14. તો 0.5 ગુણ્યા 10⁻14, બરાબર. અથવા તમે આમ લખો તો એ ચાલે. તમને એમ થાય કે મારે આમ લખવું છે 5 પૂર્ણાંકમાં એને ગુણ્યા તો અહીંયા 1 વધી જશે, 10⁻15 થઈ જશે. ચાલો, તો આનો જવાબ છે એ આ રીતનો થશે કે ભાઈ 5 ગુણ્યા 10⁻15. શું ધ્યાનમાં રાખવાનું છે ભાગાકાર કરતી વખતે? તો જે એન છે, એન કેપિટલ એન અને આનો કેપિટલ એન છે એ બંનેનો ભાગાકાર થાય અને જે ઘાતાંકવાળું પદ છે 10⁻6 ને 10⁸ એનોય ભાગાકાર થાય. પણ એમાં એના ઘાતાંકની બાદબાકી થાય તો 6 -6 -8 એટલે કે થયું -14. તો ગુણાકારમાં બંનેનો ગુણાકાર થશે, ઘાતાંકનોય ગુણાકાર થશે, બરાબર. એટલે ઘાતવાળા પદનો એટલે કે એનો ઘાતાંક છે એનો ગુણાકાર હોય તો સરવાળો કરીએ છીએ, અહીંયા એની જગ્યાએ બાદબાકી થતી હોય. તો આ નિયમ છે તમે 7, 8, 9, 10 ધોરણમાં પણ ભણી ગયેલા છો, એટલે તમને અત્યાર સુધી ટૂંકમાં ભણી ગયેલા છો એટલે તમને સરળતાથી આમાં કંઈ તકલીફ પડશે નહીં. ચાલો, હવે આપણે એક આ બંને છે એનો આપણે કરવો છે સરવાળો. તો હવે અહીંયા ગુણાકાર કે ભાગાકારમાં જે વસ્તુ કરી એના કરતાં એક બાબતમાં ધ્યાન રાખવી પડે. કઈ બાબતમાં? તો અહીંયા બંને એનનો ગુણાકાર થતો હતો અને ઘાતાંકવાળા પદ અને ધાતાંકવાળા પદનો છે એ ગુણાકાર થતો હતો. એમ અહીંયા ન થાય. અહીંયા આ બંનેનો સરવાળો ને આ બંનેનો સરવાળો એમ ન થાય. સરવાળો કરવો હોય તો બંનેમાંથી એ જે કોમન હોય એ બહાર કાઢવું પડે કૌંસની, અને પછી જે બાકીના પદ વધે છે એનો સરવાળો કરવાનો થાય. તો અહીંયા તમારે એ વસ્તુની ધ્યાન રાખવાની છે. આમાં છે 10⁻4 અને આમાં છે 10⁻5. તો સરવાળો કરતાં પહેલાં બંનેનો ઘાતાંક છે એ સરખો કરવો પડે તો કોમન છે એમાંથી કંઈક નીકળે. તો જો કઈ રીતે? તો આને હું આમ લખું 25, 2.5ની જગ્યાએ પોઈન્ટ અહીંયા લઈ લઉં તો થઈ ગયું 25.0. 10⁻5 થશે. ચાલો, અહીંયા -4 હતું એની જગ્યાએ મેં કરી નાખ્યું 10⁻5. આની સાથે સરખું કરવા માટે તો આને એક પોઈન્ટ મારે આમ લઈ લેવો પડે. તો 25 ગુણ્યા 10⁻5. તો આ પદ લખાઈ ગયું વત્તા. હવે એનો સરવાળો કરવો છે 3.5 ગુણ્યા 10⁻5 સાથે, બરાબર. હવે શું કરવું પડે? તો હવે 10⁻5 આમાંથી અને 10⁻5 છે આમાંથી, બંનેમાંથી કોમન કાઢીએ તો બાકી જે વધ્યું એ બંનેનો સરવાળો થાય. તો 25.0 અને વત્તા, અહીંથી વત્તાની નિશાની આવશે 3.5 એને ગુણ્યા બંનેમાંથી કોમન નીકળ્યું છે 10⁻5. તો આમ થાય. જુઓ તમે, આ 10⁻5 છે કૌંસમાં છે એની બંને હારે એનો ગુણાકાર થાય. તો 10⁻5 ગુણાકાર આની હારે થાય એટલે આ પદ આવી ગયું. પછી 10⁻5 ગુણાકાર આની હારે થાય એટલે આ પદ આવી ગયું. અને બંનેનો શું છે? તો સરવાળો. તો આ વસ્તુ ધ્યાન રાખવી પડે આમાં, બરાબર. બંનેના આ છે એ સમાન બનાવવા પડે. તમે કદાચ અહીંયા 10⁻4 રહેવા દીધું હોત ને અહીંયા 10⁻4 કર્યું હોત તો 0.35 કર્યા હોત તોય 10⁻4 લઈને થાત. તો બંનેમાંથી 10⁻4 કોમન નીકળે. અહીંયા થઈ જાત 2.5, અહીંયા આવે 0.35. તો એ બંનેનો તમારે સરવાળો કરવાનો થાત તોય જવાબ તો એ જ આવે. ખાલી અહીંયા ફરક પડે 10⁻5ની જગ્યાએ 10⁻4 થાત.
એમ અહીંયા પોઈન્ટ એક ઓછો રહે, જવાબ તો એક જ સરખો આવે. ચાલો આનો આપણે હવે આ તો તમારે ગણતરી એમ થઈ જાય કે ભાઈ 25 અને 3.5, તો 25 ને 3 26 27 28 અને 0.5, તો આ થશે 28.5 એને ગુણ્યા 10⁻5. ચાલો આ જવાબ છે એ આવ્યો. બરાબર. તો સરવાળો કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું પડે? ઘાતાંકીય સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો સીધો 2.5 ને 3.5 એટલે કે સીધો આપણે એમ ન કરી દઈ કે ભાઈ એ 6 થઈ ગયા. બરાબર. 2.5 ને 3.5નો સીધો સરવાળો થાય નહીં, કારણ કે એની હારે ગુણાકારમાં છે 10⁻4 ને 10⁻5. એ બંને સરખું ન થાય ત્યાં સુધી આપણે સરવાળો કરી શકીએ નહીં. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે પછી આપણે જે દાખલાઓ ગણશું, ગણતરીઓ કરશું, એમાં આવી ગણતરીઓ આવશે તો ત્યાં તમને તરત જ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર છે એ આવડી જવો જોઈએ. ચાલો એના પછી એક આ છે 6.28 ગુણ્યા 10⁻4, 9.27 ગુણ્યા 10⁻3. ચાલો આનો પણ મારે સરવાળો કરવો છે. ઉપર જેમ કર્યો એવી જ રીતે આનો સરવાળો કરવો છે. તો આનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે? ચાલો તમે લોકો ટ્રાય કરો. પહેલાં વિડીયોને સ્ટોપ કરી અને આની મારે બાદબાકી કરવી છે. આનો સરવાળો કરવો છે ને આની બાદબાકી કરવી છે. તો તમે લોકો એકવાર પ્રયત્ન કરો તમારી જાતે. ચાલો પછી અહીંયા મારી સાથે સરખામણી કરજો. વિડીયોને સ્ટોપ કરી દો, પ્રથમ સરવાળો બાદબાકી કરી જુઓ અને પછી વિડીયોને ચાલુ કરી અને હવે હું જે ગણતરી કરાવું છું એની હારે સરખામણી કરજો, જેથી કરીને તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલો કરો છો. એકવાર ભૂલ કરશો ને તો ફરીથી એવી ભૂલ થશે નહીં. એટલે એકવાર તમે લોકો જાતે પ્રયત્ન કરશો. ચાલો હવે આની સાથે સરખામણી કરો. આનો જવાબ છે 6.28 ગુણ્યા 10⁻4. આટલો જવાબ આવે. આ જે પદ છે ને એ જ આનો જવાબ આવે. તમને એમ થયું કે તો સાહેબ આ પદ ક્યાં ગયું? 9.27 ગુણ્યા 10⁻3, એનું શું થઈ ગયું? શું કર્યું એનું વિચારો જોઈએ. જવાબ આટલો જ આવે, 6.28 ગુણ્યા 10⁻4. આનું શું થયું? અવગણી નાખ્યું મેં એને. કારણ કે આ ખૂબ મોટી સંખ્યા છે, એની સાપેક્ષે આ ઘણી જ નાની સંખ્યા છે. તો ખૂબ મોટી સંખ્યામાં એક કદાચ નાની એવી સંખ્યા તમે ઉમેરો કે ન ઉમેરો, કશો જ એમાં ફેર પડવાનો નથી. ધારો કે આપણે કોઈને 1 લાખ રૂપિયા છે આપવાના છે અને ઉપર 5 પૈસા થાય તો શું 5 પૈસા આપવાના આપણે એને ગણતરી મુજબ? તો ના. કદાચ 1 રૂપિયો થતો હશે તો એ અવગણી નાખવાના. બરાબર. કારણ કે 1 લાખ રૂપિયાની સાપેક્ષે 1 રૂપિયાનું કશું જ મૂલ્ય છે એ ગણવામાં આવતું નથી. તો મોટી સંખ્યાની સાપેક્ષે જ્યારે નાની સંખ્યા હોય તો એને અવગણી શકાય. અને કદાચ તમને એમ થાય કે ના સાહેબ મારે અવગણવી નથી, મારે તો સરવાળો કરવો જ છે, તો સરવાળો કરો. કઈ રીતનું સરવાળો થાય? તો આ છે 6.28. જો તો આમ છે 6.28, પછી અહીં 0 0 0 0 0 હોય તો 4 પોઈન્ટ ખસેડી લ્યો, અહીંથી પોઈન્ટ કાઢી નાખું તો 1 2 3 4 આટલું છે. આટલું એકમ, દશક, 100, 1000, 10,000, 62,800 છે. આ 62,800. બરાબર. અને આ શું છે? તો આ છે 9.27, પણ હજી એમાં તમે 10⁻3 કરો, ઘાત ઉમેરો તો આ છે 0.009, પછી 27. હાલો આટલું ઉમેરો, આનો સરવાળો કરો, શું જવાબ આવશે?
62,800 એમાં 0.00927 છે, આ 0.00927. આ બંનેનો સરવાળો કરો તો કેટલો થાય? 72900.00826 આટલો થાય. 62,800.00927. તો હમણાં આપણે અહીંયા ભણી ગયા કે ભાઈ આવી મોટી સંખ્યાને આપણે દર્શાવવી હોય, આને દર્શાવવી હોય, દાખલા તરીકે આ પોઈન્ટ અહીંયા નહીં પણ મારે અહીંયા લઈ લેવો છે, બરાબર? તો 6.28 ગુણ્યા 1 2 3 4 10⁴. તો આ જવાબ આવ્યો 6.28 ગુણ્યા 10⁴. કારણ કે પોઈન્ટ પછીના 1 2 ને ત્રીજા ક્રમે 9 2 ને 7 આવે છે, એનું કશું મૂલ્ય થતું નથી. તો આ એક તમારે યાદ રાખવાનું છે. સરવાળા કે બાદબાકી વખતે જોજો, ગુણાકારમાં તમે ન અવગણી શકો. જોજો આ ખૂબ મોટી સંખ્યા છે ને આ ઘણી નાની સંખ્યા છે. આ 6 ઘાત છે ને આ -4 ઘાત. તો આ ખૂબ મોટી છે, આ ખૂબ નાની છે. તો આનો ગુણાકાર આની હારે કરવો જ પડે, કારણ કે એને અવગણી શકાય નહીં. એ તો જવાબ તરફ સીધો નાની સંખ્યા તરફ આવી જશે. પણ સરવાળો કરવાનો થાય ત્યારે નાની સંખ્યા ઉમેરો કે ન ઉમેરો એમાં ફેર પડતો નથી. શા માટે અહીંયા આપણે નોંધ કરીએ તો આ ઘણી જ અથવા તો લખું ઘણું જ મોટું મૂલ્ય અથવા ઊંચું મૂલ્ય છે. આ એની સાપેક્ષે આ એકદમ નીચું મૂલ્ય છે. તો એનો સરવાળો કરતી વખતે ઓછું મૂલ્ય છે ને અવગણી શકાય. therefore આને અવગણી શકાય. બરાબર? ચાલો એને આપણે અવગણી શકીએ, 0 ગણી શકીએ. એ 0 જ છે એમ ધારી શકીએ. આની સાપેક્ષે આ 0 છે, શૂન્ય છે. તો આટલો જ જવાબ આવવાનો. ખ્યાલ આવી ગયો? ચાલો એ જ હવે તમારે બાદબાકી કરવાની છે. જો બાદબાકી કરવી હોય તો પહેલાં તો આ બંનેને સરખા કરવા પડે. જો નજીકનો ફેર હોય ને તો પોઈન્ટને 1-2 એકમ આગળ પાછળ કરીને તમે ધાતાંક છે એ સરખા કરી શકો અને પછી સરવાળો બાદબાકી કરી શકો. મોટો તફાવત હોય ને ત્યાં તમારે જે નાનું મૂલ્ય છે એને અવગણી નાખવાનું. ચાલો આ બંનેમાંથી -1 ઘાત છે, -5 ઘાત છે. તો આ નાનું મૂલ્ય આની સાપેક્ષે આ ઘણું જ નાનું મૂલ્ય છે, તેથી એને અવગણી શકાય. એટલે કે આની સાપેક્ષે આની કિંમત 0 જ છે. 0માંથી તમે આટલું બાદ કરો તો શું જવાબ આવશે? તો આનો જવાબ આવશે -2.87 2.87 into 10⁻⁻1. ચાલો આ જ આવશે, પણ આગળ માઇનસની નિશાની આવી જશે. બરાબર? કારણ કે આ માઇનસ છે ને, તો -2.87 ગુણ્યા 10⁻1. આને અવગણી નાખ્યું. કેમ? કારણ કે આ તો શૂન્ય જ ગણી શકાય. આની કિંમત છે એ કેવી છે? તો 0 કહી શકીએ. 0માંથી આટલું બાદ કરવું તો આ જ આવશે ને, માઇનસ આવી જશે. ચાલો તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ ઘાતાંકીય સંખ્યાઓના ગુણાકાર કરવા હોય, ભાગાકાર કરવા હોય, એનો સરવાળો કરવો હોય, સરવાળો નાની મોટી સંખ્યાનો કરવો હોય, બાદબાકી કરવી હોય, તો એમાં આ બાબતનો તમારે ધ્યાન રાખી, બરાબર, આ બાબતની ખાસ ધ્યાન રાખી અને હવે પછીની ગણતરીઓ છે એ તમારે કરવાની છે. ચાલો એના પછી આપણે બીજા અગત્યના આવા 2 પદ છે એ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે 2 આપણે લીધા, તેના પછી ત્રીજું છે પરિશુદ્ધતા અને ચોકસાઈ. પરિશુદ્ધતા અને ચોકસાઈ, પ્રિસિઝન એન્ડ એક્યુરેસી. તો આ શું છે? તો આ જે છે એ ખાસ તમે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરતા હો અને અવલોકનોની નોંધ કરતા હો તો એની સાથે સંકળાયેલા આ 2 પદ છે. કઈ રીતે? જુઓ, ધારો કે એક પદાર્થ છે, પદાર્થ કોઈ એક છે
એનું દળ એક્ઝેક્ટ સાચું દળ 2 ગ્રામ છે, બરાબર. હવે એક વિદ્યાર્થીને દળ માપવાનું કીધું, વિદ્યાર્થી એનું દળ માપેશ, તો એને દળનું માપન કર્યું તો એને 1.93 ગ્રામ છે એ મળ્યું પહેલા પ્રયત્ને. પછી એને કહેવામાં આવ્યું કે ફરીથી પાછું એનું દળ છે વ્યવસ્થિત માપી જો, તો એને બીજી વાર એને 1.92 ગ્રામ માલુમ પડ્યું. હજી એને કહેવામાં આવ્યું કે હજી એકવાર માપી જો ભાઈ, તો એને પાછું 1.93 ગ્રામ છે એ માલુમ પડ્યું. તો 3 પ્રયત્નો આપ્યા, એને 3 અવલોકનો લીધા. દળ છે એનું 2 ગ્રામ, તો એને વિદ્યાર્થી એને માપવાનું કીધું 3 વખત, તો એને 1.93 ગ્રામ મળ્યું, બીજી વખત 1.92 ગ્રામ મળ્યું, ત્રીજી વખત 1.93 અથવા 1.94 ગ્રામ મળ્યું, બરાબર. તો જો એને જે માપેલું છે ને એ 3 નજીકનું, બરાબર. એમાં મોટો તફાવત એવું નથી બન્યું કે એકવાર 1.93 મળ્યું ને બીજી વખત 2 મળ્યું ને ત્રીજી વખત પાછું 2.5 મળ્યું, એટલો મોટો એને તફાવત નથી આવતો. તો એના જે આ માપનના મૂલ્યો છે એમાં પરિશુદ્ધતા છે, આમાં પરિશુદ્ધતા છે એમ કહેવાય. વિદ્યાર્થીની ભૂલ ન કહી શકીએ આપણે, કોઈક ઇન્સ્ટ્રુમેન્ટની ભૂલ કદાચ હોઈ શકે, બરાબર, અથવા કોઈ પદ્ધતિની ભૂલ હોઈ શકે, વિદ્યાર્થીની ભૂલ ન ગણી શકીએ, કારણ કે 3 વખત નજીકના જવાબ છે આવ્યા છે. તો એને માપેલા જે આ મૂલ્યો છે ને એ પરિશુદ્ધતા ધરાવે છે, એટલે કે એકબીજા પાસે નજીકપણાનો સંબંધ ધરાવે છે, પરિશુદ્ધતા છે એમ કહેવાય. ધારો કે વિદ્યાર્થી, જોજો ખાસ આમાં આપણે કહીએ કે આ પરિશુદ્ધતા છે, પણ આમાં ચોકસાઈ નથી પાછી, જોજો આમાં ચોકસાઈ નથી. ચોક્કસ મૂલ્ય તો 2 ગ્રામ છે, તો એ તો નથી આવ્યું. તો પરિશુદ્ધતા છે પણ ચોકસાઈ નથી. ચાલો હવે ચોકસાઈ કોને કહેવાય એ સમજીએ આપણે. ચાલો, તો વિદ્યાર્થી બી છે એ અવલોકન લે છે, તો એને પહેલાં અવલોકનમાં એનું વજન કે દળ કેટલું મળ્યું, તો 2.01 ગ્રામ, બરાબર. પ્રથમ એને પ્રયત્ને આટલું દળ મળ્યું, બીજા પ્રયત્ને આટલું મળ્યું, ત્રીજા પ્રયત્ને એને આટલું દળ મળ્યું. તો 3 અવલોકનો લીધા. તો હવે જુઓ જોઈએ આ 3 અવલોકનો છે એમાં, તો પહેલાં તો જો 3 અવલોકનો વચ્ચે મોટો તફાવત નથી, નજીકપણાનો સંબંધ છે, એટલે આપણે કહી શકીએ કે આમાં પરિશુદ્ધતા છે. અને 2 ગ્રામની નજીકનું જ છે, એટલે ચોકસાઈ પણ છે. બરાબર. તો આમાં જો તમે જુઓ તો આમાં પરિશુદ્ધતા હતી, ચોકસાઈ નહોતી, કારણ કે મોટો તફાવત હતો. આમાં પરિશુદ્ધતા છે અને ચોકસાઈ છે. તો આપણે ટૂંકમાં કહેવું હોય તો પરિશુદ્ધતા શું બતાવે છે કે માપનના મૂલ્યો વચ્ચે નજીકપણાનો સંબંધ દર્શાવે છે. ચોકસાઈ તો માપનનું જે મૂલ્ય છે એ સાચા મૂલ્ય સાથે સહમત છે કે નહીં એ સહમતપણું દર્શાવે છે. તો ચાલો આપણે અહીંયા ટૂંકમાં એની બંનેની નોંધ કરીએ. પરિશુદ્ધતા નજીકપણાનો સંબંધ દર્શાવે છે એકાબીજા મૂલ્યો વચ્ચે. ચોકસાઈ છે સાચા મૂલ્ય સાથે સહમતપણું દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં રજૂ કર્યું છે કે ભાઈ પરિશુદ્ધતા છે ને એ માપનના મૂલ્યો વચ્ચે નજીકપણાનો સંબંધ દર્શાવે છે. માપનના મૂલ્યો વચ્ચે નજીકપણું છે આવું. 1.93, 1.92, 1.93 ભલે એ સાચા નથી, 2 ગ્રામની નજીક નથી, એ સાચું નથી, પણ વિદ્યાર્થીએ પોતે જે માપન કરેલું છે એમાં નજીકપણું છે
એ દર્શાવે છે તો એને પરિશુદ્ધતા કહેવાય. આ વિદ્યાર્થીનું જે અવલોકન છે એ પરિશુદ્ધતા ધરાવે છે પણ ચોકસાઈ ધરાવતું નથી. ચોકસાઈ તો એ માપનના મૂલ્યો વચ્ચેનું એનું સાચા મૂલ્ય સાથે સહમતપણું દર્શાવે છે કે ભાઈ આ વિદ્યાર્થીએ જે માપન કરેલું છે એ સાચું મૂલ્ય છે 2 ગ્રામ, એની નજીકનું જ અથવા એની જરાક જ તફાવત જેવું છે તો એની સાથે સહમત છે એટલે ચોકસાઈ છે અને નજીકના મૂલ્યો પાછા એટલે પરિશુદ્ધતાઈ છે. તો આમાં પરિશુદ્ધતાઈ છે અને ચોકસાઈ છે. હજી કોઈ ત્રીજો વિદ્યાર્થી એવો હોય કે જેમાં 1.93 ને 2 ને 2.5 ને એવા રીડિંગ લઈ આવે તો એમાં પરિશુદ્ધતાઈ ન કહેવાય અને એમાં ચોકસાઈ પણ ન કહેવાય. બરાબર. તો આ એક જે પ્રેક્ટિકલ છે તો એની સાથે સંકળાયેલા 2 પદ છે, પરિશુદ્ધતા અને ચોકસાઈ. ચાલો એના પછીનું જે ચોથું છે અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક. તો વિદ્યાર્થી મિત્રો જે અર્થસૂચક અંક છે એને કઈ રીતે દર્શાવાય, એનો શું ઉપયોગ છે તો આ માપનના મૂલ્યોને અર્થપૂર્ણ રજૂ કરવા માટે વપરાય છે આનો ઉપયોગ છે. માપનના મૂલ્યોને કોઈ અર્થપૂર્ણ રીતે રજૂ કરવા માટે આનો ઉપયોગ થાય છે. હવે આની વિશેષ સમજૂતી છે ને ફિઝિક્સ, એમાં જસ્મીન સાહેબે તમને વ્યવસ્થિત રીતે સમજાવેલું જ છે. બરાબર. એટલે આપણે ફરીથી એનો અહીં છે એ ટાઈમ લેતા નથી. તો ફિઝિક્સમાં જે તમને સમજાવ્યું છે વ્યવસ્થિત રીતે એક્ઝેક્ટ એવી જ રીતે અર્થસૂચક અંક કોને કહેવાય, એને કઈ રીતે દર્શાવાય, બરાબર, એની રીત છે તો એ તમે છે એ સમજેલા છો એટલે આપણે અહીં રજૂ કરતા નથી. ચાલો તો આ 4 આજના માટે આપણે રાખીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ગણતરીઓ માટે અગત્યનું છે. આમાંથી કોઈ પ્રશ્ન તમને એવો નહીં પૂછે, પરીક્ષામાં આપણે એવું નહીં પૂછીએ કે ભાઈ હાલો અર્થસૂચક અંક સમજાવો અથવા તો પરિશુદ્ધતા અને ચોકસાઈ કોને કહેવાય સમજાવો, અથવા તો આના પહેલાં કે કોઈ ઉદાહરણ આપીને સરવાળા બાદબાકી કરો, કે એવો કોઈ પ્રશ્ન પરીક્ષામાં આજના લેક્ચરમાંથી તમને પૂછવામાં આવશે નહીં. બોર્ડની એક્ઝામમાં ક્યાંય એવો પ્રશ્ન આવશે નહીં. પણ આ એક બેઝિક છે કે જે તમને આવડતું હોવું જોઈએ કે એને આધારે તમે હવે પછીની ગણતરીઓ છે એ કરી શકો. તો હવે પછીની જે ગણતરીઓ કરવાની હોય એમાં આનો ઉપયોગ કરવાનો છે એ દૃષ્ટિએ તમારે આજનો લેક્ચર છે તૈયાર કરવાનો છે. ખાસ કોઈ પરીક્ષામાં બેઠામાંથી પ્રશ્નો છે એ આપણે પૂછવાના નથી. હેલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે અગત્યના આવા બીજા કેટલાક પદ છે એ શીખીશું. આજના માટે અહીં સુધી રાખીએ. થેન્ક યુ.